આજના દિવસમાં તમે આ ન્યૂઝ તો સાંભળી જ લીધી હશે. બહુ બધા ઇન્સ્ટાગ્રામ પેજીસ છે, એ લોકોએ વિડીયો સતત નાખ કર્યા છે કે અમદાવાદમાં પેટ્રોલની શોર્ટેજ છે. અમદાવાદમાં પેટ્રોલ ઘટી ગયું છે. પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે. હવે વાત એમાં એવી છે કે સરકારે હજુ સુધી ઓફિશિયલી ક્યાંય અનાઉન્સ નથી કર્યું કે પેટ્રોલની શોર્ટેજ છે કે નહીં. આ અમુક પેજીસ વાળાઓએ ફેક ન્યૂઝ ફેલાઈ છે. તો ભાઈ તમને બધાને નમ્ર વિનંતી છે કે ટ્રસ્ટેબલ સોર્સનો ભરોસો કરો. આ સોશિયલ મીડિયા પર આવતા વિડીયોઝનો ભરોસો કરીને પેટ્રોલ પંપની બહાર લાઈનો ના લગાડશો 2 કિલોમીટર 3 કિલોમીટરની. અમુક પેટ્રોલ પંપના ઓનર્સે પણ કીધું છે કે ભાઈ કોઈ જ શોર્ટેજ નથી. આગળથી કોઈ પણ એવી ન્યૂઝ નથી આવી પેટ્રોલ નથી જવાનું, પેટ્રોલની શોર્ટેજ છે કે કાપ મુકાઈ ગયો છે, એવું કોઈ જ ન્યૂઝ પેટ્રોલ પંપના ઓનર્સને પણ નથી આવી. અમુક સોશિયલ મીડિયાના પેજીસ થોડા ઘણા વ્યૂઝના ફોલોવર્સ માટે જે આ ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે એમની પર વિશ્વાસ ના કરો. તમને લોકોને પણ ભાઈ વિનંતી છે કે ફેક ન્યૂઝ ના ફેલાવશો. એન્ટરટેનમેન્ટ બતાવો, એમાં વ્યૂઝ કમાવો, પણ કોકને ફેક ન્યૂઝ આપીને કોકને ધંધે ના લગાડશો. એકચ્યુઅલીમાં જ્યારે સરકાર કંઈક અનાઉન્સ કરશે ત્યારે જ એની પર વિશ્વાસ કરજો. ત્યાં સુધી વિશ્વાસ ના કરતા ભાઈ. મોટા ન્યૂઝ ચેનલ કે કોઈ ન્યૂઝ પેપરની અંદર આવે જે ટ્રસ્ટેબલ હોય એની પર કોઈ એવી ન્યૂઝ આવે તો એની પર ભરોસો કરજો. શાંતિથી ઘેર બેસો, કેરીનો રસ ખાઓ, પૂરી ખાઓ, હુઈ જાઓ. કોઈ શોર્ટેજ નથી અત્યારે. જ્યારે હશે ત્યારે સરકાર અનાઉન્સ કરશે. તમારે કાલે પેટ્રોલ પુરાવા જઈ શકો છો. કોઈ ઉતાવળ નથી.